નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરીએ છીએ, તો આજનો આપણો ટોપિક છે, બહુ સુંદર મજાનો ટોપિક છે મિત્રો, બટાકા ડુંગળી. મિત્રો તમને વિચાર આવશે કે આ ટોપિક લખવાનો ભાઈને ક્યાંથી સૂઝ્યું, પણ બટાકા અને ડુંગળીને સબ્જીનો રાજા કહેવામાં આવે છે, જે દરેક સબ્જીમાં જોવા મળે છે, અને એ કોઈ સબ્જી સાથે ના હોય તો મીઠાશ ના આવે. તો ગમે તે સબ્જી આપણે બનાવીએ, કો તો એમાં બટાકો કો તો ડુંગળી અવશ્ય નાખતા હોઈએ છીએ. કઠોળ પણ એમ જ કહે છે કે મારી મિત્ર ડુંગળીને નાખશો તો જ હું મીઠાશ આપીશ. તો મિત્રો વાસ્તવિક જીવનની વાત આપણે કરીએ તો આપણે બટાકા ડુંગળીની જેમ બધા સાથે ભળી જવાનું છે. બટાકા અને ડુંગળી વગર શાકની મીઠાશ ના આવે, એમ જીવનમાં પણ એકબીજાના સાથ અને સહકાર વગર જીવન અધૂરું બની જાય છે. તો જીવનમાં બટાકા અને ડુંગળી જેવા બનતા શીખો, કેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો બટાકા ડુંગળી દરેકના ઘરમાં હશે જ, અને ઘરની સ્ત્રી સબ્જી લેવા જાય તો સૌપ્રથમ બટાકા અને ડુંગળીની જ ખરીદી કરે. તો મિત્રો કહેવાનો અર્થ એ કે અમુક જગ્યા એવી હોય છે કે જ્યાં અજનબીઓ હોય, આપણે કોઈને ઓળખતા ના હોય અને બધું જ આપણા માટે નવું હોય, તો એ વખતે બટાકા ડુંગળીને યાદ કરવાના કે એ દરેક જોડે ભળી જાય તો શું આપણે ના ભળી શકીએ? ના ઓળખતા હોવા છતાં પણ તમે કોઈ માણસને ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ કહેશો તો સામેથી જવાબ 100% મળશે. અને કોઈ સારા માણસ હશે તો તમને પૂછશે પણ ખરા કે ભાઈ નવા છો, આ સ્થળની માહિતીથી અજાણ છો? તો આપણે માહિતી પણ આપી છે. ગામડામાં રહેતા કાકાએ સેટેલાઇટ વિસ્તારમાં મકાન રાખ્યું ને રહેવા પણ પહોંચી ગયા, પણ ત્યાંની કોઈ માહિતી નહીં. ગામડાની ઢબ એવી કે ડેરીમાંથી 200 ગ્રામ દૂધ લાવીને ચલાવે. તો એક મોલમાં ખરીદી કરવા ગયા તો કહ્યું, ભાઈ રગડા જેવી ચા બનાવવા માટે દૂધ આપો. તો એ ભાઈએ અમૂલ ગોલ્ડની થેલી આપીને કહ્યું, કાકા 30 રૂપિયા. કાકા કહે, લ્યો ભાઈ આ થેલી પાછી ને 10 રૂપિયાનું આપો. તો મોલ વાળાએ કાકાને ભગાવ્યા. એક વખત બજારમાં સબ્જીની ખરીદી કરવા ગયા તો પણ કંઈ પણ લીધા વગર પાછા આવ્યા. તો કોઈ એમના મિત્ર મળ્યા અને કહ્યું, ભાઈ ગામડામાંથી શહેરમાં આવ્યો તું તો આ બજાર તને જોવા મળ્યું, આ મોલ તને જોવા મળ્યો, તો એ પ્રમાણે વસ્તુની કિંમત પણ હોય જ ને. 1-2 રૂપિયાના ફરકમાં તું ખરીદતો નથી. ત્યાં તો બધું ખેતરમાંથી મળતું ને ચાલતું. ગામડામાં ઢોસા બનાવવા હોય, ગુલાબ જાંબુ બનાવવા હોય તો સામાન ક્યાંથી લાવે તું? તો કાકા કહે, 10 કિલોમીટર દૂર શહેરમાં જવું પડે. તો એમના મિત્ર કહે, આવવા જવાનું ભાડું અને સમય બચે, અને તમને ઘર આગળ અને તૈયાર ખીરું મળે તો? કાકા કહે, તો ખૂબ સારું કહેવાય. તો મિત્રો ધીરે ધીરે કાકા પણ શહેર સાથે ભળી ગયા. તો મિત્રો કહેવાનો મતલબ ભળતા શીખો, દરેક સાથે, અને તમારી મીઠાશ, તમારી સુવાસ સર્વત્ર ફેલાવો. જેમ કે ડુંગળી ના હોય તો મીઠાશ ના હોય સબ્જીમાં. ગવાર કહે, મારે તો બટાકા જોઈએ જ. કોબીજ કહે, મારે પણ બટાકો જોઈએ. રીંગણ કહે, ભાઈ મારે પણ મારા મિત્ર વગરની મીઠાશ નકામી. જ્યારે કઢી કહે, મારામાં ડુંગળી નાખો તો હું મીઠાશ આપીશ. કઠોળ પણ આવ્યું. મગ, ચણા, વટાણા બધા પણ ડુંગળીની ડિમાન્ડ કરવા લાગ્યા.
તો મિત્રો બટાકા ડુંગળી વગર દરેક શાક નાકામું, એમ એવી મીઠાશ પાત્રો કે લોકો કહે કે મારે તો આ ભાઈ જ જોઈએ. એ નથી તો મજા નથી, ત્યારે જ તમારું જીવન સાર્થક છે મિત્રો. રોજ કોલેજનું ગ્રુપ સાથે કેન્ટીનમાં જમવા અને ગાર્ડનમાં બેસવા જતું, તો લોટીયો નામનો મારો એક મિત્ર પોતાનો કચરો કરી બધાના મુખ પર હાસ્ય લાવી દેતો. ગમે તેવું પારિવારિક કે આર્થિક દુઃખ ભૂલીને આખું ગ્રુપ ખૂબ હસતું. લોટીયો બીમાર પડ્યો, 3-4 દિવસ કોલેજ આવ્યો નહીં, તો બધા કોઈ એકબીજા સાથે બોલે નહીં અને સૂન બેસી રહે. બધાના મુખમાં એક જ વાત, લોટીયો કેમ આવતો નથી. બધા ભેગા થઈ એના ઘરે ખબર નીકાળવા ગયા અને બધાએ એને મદદ કરી. કહેવાનો અર્થ કે લોટીયો એ બટાકા ડુંગળીની જેમ નિરંતર હસતું અને હસાવતું પાત્ર હતું મિત્રો. તો બધા એને યાદ કરે, કેમ કે એને બધાના જીવનમાં મીઠાશ ભરી દીધી હતી. તો એકલું ભણવાથી કામ નહીં ચાલે, પણ લોકોના જીવનમાં પણ તમારે મીઠાશ ભરવી પડશે. એક સ્કૂલમાં 2 ટીચર, કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં રજા પાડે એટલે એક શિક્ષક ડાયરેક્ટ સજા ફટકારે અને બીજો કારણ પૂછે, બેટા શું કારણ હતું, કેમ નહોતા આવ્યા સ્કૂલમાં? તો બાળકો વાત કરે છતાં પણ વાલીને ફોન કરીને સાચી વાત જાણે. જો બાળક ખોટું હોય તો જ સજા કરે. તો બધા વિદ્યાર્થીઓ એમને પોતાના આદર્શ ગુરુ માનતા. કહેવાનો મતલબ કે લોકોના જીવનમાં મીઠાશ લાવવા માટે તમારે નમક જેવા બનવું પડે. વધુ પડતા ખારા પણ નહીં અને વધુ પડતા મોરા પણ નહીં. તો મિત્રો જીવનમાં જેમ વાતાવરણ સાથે હવા ભળી જાય, તેમ તમારે પણ ભળી જાય મીઠાશ પાથરવી પડશે. આપણો પરિવાર આપણો અને આપણો દેશ પણ આપણો પરિવાર જ છે. આપણા ઘરમાં 6-7 સભ્યો હશે અને દેશમાં લાખોની વસ્તી. આપણા પરિવાર માટે જો આપણે સારું વિચારી શકીએ તો દેશ માટે કેમ નહીં? આપણા પરિવારની ખુશીઓ તો આપણે બજારમાં જઈ ખરીદી પણ શકીએ, તો દેશ માટે સારું વિચારી તો શકીએ. કરવાવાળા તો ઘણા લોકો છે, જેની જેવી પહોંચ. એવું પણ બની શકે કે આપણા વિચારોને સ્થાન મળે. તો મિત્રો બટાકા અને ડુંગળી તો દરેક જગ્યાએ પોતાની મીઠાશ પાથરી છે, કેમ કે એમનામાં અભિમાન નથી અને દરેક શાકમાં મીઠાશ લાવે છે. તો શું આપણે પણ લોકોના મન જીતીને મીઠાશ પાથરી ના શકીએ? જરૂર મીઠાશ લાવી શકીએ, પણ અહમ અને અભિમાન આપણને નીચા પડવાનું ના કહે છે. હંમેશા આગળ આવીને એમ જ કહે છે, જેને જે કરવું હોય કરે, મારે શું? અને કોઈ આગળ આવતું નથી તો સ્વાર્થની દુનિયામાં ડૂબેલા માનવી એક દિવસ બધું છોડીને ચાલે જવાનું છે ભાઈ. એક દિવસ બધું છોડીને ભગવાનના ઘરે ચાલે જવાનું છે. તો કંઈક એવું કર્મ કર, કંઈક એવું કાર્ય કર કે તારો પરિવાર તો ઠીક, પણ અન્ય લોકોના મન પણ તારી કમી મહેસૂસ કરે. જે દિવસે બટાકા ડુંગળીનું અસ્તિત્વ નહીં હોય, એ દિવસની ખાલી મનમાં કલ્પના કરો, એ શક્ય જ નથી. કેમ કે ભગવાને એમને અમરત્વ આપ્યું છે. તો મિત્રો તમારી સુવાસ ચારેકોર પાથરો. શાયરી થઈ જાય। आलू प्याज के जैसे सबके साथ मिलकर जीवन को सुवासित कर दे मेरे दोस्त, क्योंकि मनुष्य जीवन एक बार मिला है। तो ऐसे कर्म करना कि लोग तुम्हारी कमी को महसूस करें, बल्कि लोग ये ना कहे कि जाने दो साला हरामी था, साला व्यसनी था, साला व्यभिचारी था, साला अभिमानी और अहंकारी था, साला सबको नीचा दिखाने वाला था। लोगों के दिलों में अपनी तस्वीर कैद करने के लिए आलू प्याज बनना पड़ता है मेरे दोस्त,
फिर प्याज काटते समय आंखों में आते पानी से हिम्मत हारनी नहीं है। यही जीवन है मेरे दोस्त। तो जिंदगी में सबका दिल जीतने के लिए आलू प्याज बनना पड़ता है। मित्रों, बटाका डુંગળી એ કોમન વસ્તુ છે, પણ એ કામ કેટલું મોટું કરે છે ખબર તમને? એના વગર શાકમાં મીઠાશ આવે જ નહીં। કોઈ પણ તમે સબ્જી બનાવો એ જરૂરી જ હોય છે। તેમનું કર્મ કેટલું મહત્વનું છે ખબર? આખી દુનિયા, આખો ભારત દેશ, કોઈ એવું નહીં હોય કે જેમના ઘરે સબ્જી નહીં બનતી હોય, અને એ સબ્જીમાં એક આગવું સ્થાન ધરાવે છે। તેનું મહત્વ કેટલું છે ખબર છે? ભલે કિલો ગમે તેટલા ભાવે વેચાતી હોય, માનો કે સસ્તી હોય, મોંઘું હોય, ગમે તે હોય, પણ એ લીધા વગર ચાલે જ નહીં। એમના જેવું સ્થાન તમે બનાવો ને, લોકોના દિલોને જીતી લો ને, અને ના જીતો તો કઈ પણ પ્રયત્ન તો કરો। કોઈ મોડું હશે તો કોઈ ખાડું મળે, કોઈ મોડું મળે, કોઈ એવું કહે જવા દે નથી આ વ્યક્તિને તો બકબક કરવાની આદત છે, કોઈ એવું પણ કહે કે ના ભાઈ આ બકબક કરે છે પણ એના શબ્દો સારા છે, એમાં મીઠાશ છે, એને જીવનમાં ઉતારવાની જરૂર છે। તો મિત્રો, એટલું જ કહેવું છે કે હંમેશા બટાકા અને ડુંગળી જેવા બનો, કારણ કે કોબી પણ યાદ કરે, રીંગણ પણ યાદ કરે, સેવો પણ યાદ કરે, કિલોડી પણ યાદ કરે, કઠોળ, મગ, ચણા પણ યાદ કરે કે મારી મિત્ર ડુંગળી, મારો મિત્ર બટાકો। તો શું આપણને કોઈ યાદ ના કરે? કરે મિત્રો, જરૂર કરે। આપણા કર્મ એવા હોવા જોઈએ। આપણે લોકોને સાચો માર્ગ બતાવીએ તો આપણે પણ જીવનમાં લોકો યાદ કરે, પણ એવું કર્મ કરવું। જય માતાજી મિત્રો, ટોપિક કેવો લાગ્યો અને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો। તમારા જવાબની હું રાહ જોઈશ। લાઈક કોમેન્ટ આવતી તો નથી, પણ આશા રાખું છું, ધીરજ રાખું છું, કેમ કે માણસને સફળતાની ટોચ પર પહોંચવા પહેલા સમય, ધીરજ ખૂબ રાખવી પડે છે, અને એ વસ્તુથી એ હારી જાય તો જીવનમાં ક્યારેય આગળ વધતો નથી। મુશ્કેલીઓ ખૂબ આવશે, વિરોધો પણ ખૂબ થશે, નેગેટિવ કારણો પણ ઘણા આવશે સામે, લોકો નફરત પણ કરશે ને પ્રેમ પણ કરશે। હવે તમારું જીવન છે, તમારે વિચારવાનું છે કે આ કરવાથી સારું થાય। ખોટું કામમાં કોઈ સપોર્ટ નહીં કરે, ખોટા કામની અંદર તમારો પરિવાર પણ તમને સપોર્ટ નહીં કરે, પણ જો તમારું કામ સારું હશે ને મિત્રો, તમે કોઈને સાચું રાહ બતાવતા હશો ને, કોઈની સાચી સલાહ આપતા હશો ને, તો ઉપર બેઠેલો ભગવાન કોઈ માણસને મોકલશે કે જા આની મદદ કર। આ દુનિયાને કંઈક સારું શીખવા માંગે છે, કંઈક સારું જણાવવા માંગે છે, એનું કોઈ સાંભળતું નથી, એનું કોઈ બધા સાંભળ્યું ના સાંભળ્યું કરે છે, પણ તું જા એની મદદ કર, તો એ વ્યક્તિ ચોક્કસ આવશે। રાહ જોતો જીવનમાં વિશ્વાસ રાખો, પોતાની મહેનત પર। જય માતાજી મિત્રો।